અમદાવાદમાં ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી અને બોપલના સફલ પરિસર ફ્લેટમાં ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે. ધૂળેટી માટે રેન ડાન્સની વ્યવસ્થા કરવામાં આવી છે ને એ પણ સોસાયટીમાં 800 થી વધુ રહીશોએ ડીજેના તાલ સાથે ઝૂમ્યા અને આ ધૂળેટીનો આનંદ માણ્યો. તો ખાસ તો રેન ડાન્સ એ આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. સોસાયટીના રહીશો આનંદ માણી શકે, ધૂળેટીનો બહાર ક્યાંય જવું ના પડે એ માટે જ સફલ પરિસરમાં આ આયોજન કરવામાં આવ્યું. ધૂળેટીમાં રેન ડાન્સથી સોસાયટીના રહીશોએ ઉજવણી કરી. અમદાવાદમાં તમામ જગ્યા ઉપર ધૂળેટીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે, ત્યારે વીટીવીની ટીમ પહોંચી છે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલ સફલ પરિસરમાં. તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ફ્લેટના તમામ લોકો અહીંયા આવીને ધૂળેટીનું સેલિબ્રેશન કરી રહ્યા છે. એક પરિવારની જેમ અહીંયા સેલિબ્રેશન થઈ રહ્યું છે. યુવા હોય, નાના હોય, મોટા હોય, તમામ લોકો રંગે રંગાયા છે. અને ત્યારબાદ જે એક ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે પાણીની, એ પાણીની વ્યવસ્થાથી તેઓ પલળીને સેલિબ્રેશન કરી રહ્યા છે. ખાસ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતનું સેલિબ્રેશન બહુ જ સરસ છે. સફલ પરિસરમાં બહુ જ સરસ સેલિબ્રેશન થાય છે. કેટલા લોકો સેલિબ્રેશન કરે છે? ઓલમોસ્ટ 4,000-5,000 હોગા. ચોક્કસથી લગભગ 4,000 જેટલા લોકો આ સફલ પરિસરમાં ધૂળેટીને સેલિબ્રેશન કરી રહ્યા છે. બીજા સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવે તો સેલિબ્રેશન કરી રહ્યા છો, કેટલા વાગ્યાથી સેલિબ્રેશન કરી રહ્યા છો, કઈ રીતનો માહોલ? 10 થી 12 તો આખું સેલિબ્રેશન છે અને માહોલ ઇઝ જસ્ટ અમેઝિંગ. પુરાના માનો હોલી હે. ચોક્કસથી પુરાના માનો હોલી એ વાત કરવામાં આવે તો અન્ય લોકો પણ આપણી સાથે છે, એમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. કઈ રીતનો માહોલ છે અત્યારે હાલમાં? કેવું સેલિબ્રેશન? કેવું? બહુ સરસ, બહુ મજા આવી રહી છે. તમે શું કે? જોરદાર, સફલ જેવી ક્યાંય ના મળે તમને. ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો નાનાથી માંડીને મોટેરા સુધી તમામ લોકો હોળીનું સેલિબ્રેશન કરી રહ્યા છે. આ સફલ પરિસર એકના દ્રશ્યો હતા કે તમામ લોકો એક સાથે લગભગ 4,000 લોકો ઘરના પરિવારના સભ્ય તરીકે અહીંયા સેલિબ્રેશન કરી રહ્યા છે. આમ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં તમામ સોસાયટી, તમામ ફ્લેટ અને તમામ રેસિડેન્સીમાં ધૂળેટીનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ગુજરાતી કલાકારોની રંગ પર્વની ઉજવણી અને અર્બન બંજારામાં ગુજરાતી કલાકારો ધૂળેટીના રંગે રંગાયા હતા. ડીજેના તાલે કલાકારો ઝૂમી ઉઠ્યા. ભાવિની જાની સહિતના ગુજરાતી કલાકારોએ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી ધૂળેટીની. ધૂળેટીના પર્વની સૌ કોઈ ઉજવણી કરી રહ્યા છે, ત્યારે ગુજરાતી કલાકારો પણ ધૂળેટીના રંગે રંગાયા છે. અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અર્બન બંજારા જે વ્રજ હોલી છે, તે વ્રજ હોલીમાં તમામ ગુજરાતી કલાકારો છે કે જેઓ ફિલ્મમાં જોવા મળતા હોય છે, ને તેઓ અત્યારે વ્રજ હોળીની અંદર આ ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. ભાવિની જાની કે જેઓ સિનિયર કલાકાર છે, તેઓ પણ રમી રહ્યા છે. તેમની સાથે વાત કરીશું. ભાવિની બેન, આજે હેપી હોલી અને ધૂળેટીના રંગે આપ પણ રંગાયા છો, શું કહેશો? જિંદગીમાં એક સરસ મજાની વાત છે કે બળબડતા તાપમાં જે ઉગે એને કેસુડો કહેવાય. જીવનમાં કોઈ પણ આકરી પરિસ્થિતિમાં જે ઉગીને ખેલે એને ધૂળેટી કહેવાય. ધૂળેટીનો પર્વ આજે લોકો સાથે તમે રંગે રંગાયા. અમેઝિંગ આજે હોળી છે. હોળી તો રંગોથી તો બહુ ખેલે, લેકિન ફૂલોથી એક અલગ જ રમવાનો છે. આજે બધી ફિલ્મ દેખી આવી, બહુ મજા આવી. ગુજરાતી કલાકારો છે, કેટલી મજા આવી આજે સાથી કલાકારો સાથે ઉજવણી કરી રહ્યા છો. આ એક અલગ ટાઈપની હોળી છે, વ્રજ હોળી અને ફૂલોની હોળી છે. આખો અલગ કોન્સેપ્ટ છે, અલગ કલર જે પાણીને બગાડતો થાય એ બધું ધ્યાન રાખીને ફૂલોની હોળી કરી છે. ખૂબ અલગ છે. સોનલબેને મને આમંત્રણ આપ્યું તે માટે એમનો થેન્ક યુ. અને વીટીવીના દર્શકોને હેપી હોલી. આમ તો બધા રંગો અને પાણીથી રમતા હોય છે, પરંતુ ફૂલથી આજે હોળી રમો છો, કેટલી મજા કરશો? મેં એટલી મજા કરી છે, મેં નહીં મારા ફેમિલીએ પણ બહુ મજા કરી છે. બહુ જ મજા આવી ગઈ, કેમ કે અહીંયા કોઈ કેમિકલ નથી, પાણી નથી, ફૂલોથી હોળી રમવાની છે. ફૂલ એટલે કે આપણે એક પવિત્ર રંગો, પ્રેમનો રંગ છે, એમાં મજા આવી, બહુ મજા આવી ગઈ છે. કેટલી મજા કરશો આજે? તમે તો કલર જ નથી લગાવ્યો અમને. કલર એકચ્યુઅલી મારે સિરિયલ ચાલે છે એટલે હું હાર્મફુલ કલર યુઝ
ધૂળેટીના રંગો રંગી આવી રહ્યા છે, એટલે કે હવે આ તમામ ગુજરાતી કલાકારો દ્વારા ધૂળેટીના રંગે જે છે તેઓ રંગાઈ ચૂક્યા છે. એટલે કે હાલ તો જે પ્રકારે આ તમામ ગુજરાતી કલાકારો છે તેઓ અહીં પહોંચ્યા છે અને ધૂળેટીના રંગે રંગાયા છે. આ અવસર અમને જે પૂરો પડ્યો છે એના માટે આ બંનેનો આભાર. ત્યાં એમનું વેન્યુ છે જેને આ બધાને બોલાવી અને અહીંયા ધૂળેટીની મજા માણવાનો અવસર આપ્યો. કેટલી મજા કરવાના છો આજે તમે? ધૂળેટી છે, કેટલી મજા કરશો? ધૂળેટી છે, આજે રંગો લગાવ્યા. બહુ જ એન્જોય કરીએ છીએ. અર્બન બંજારામાં ઓર્ગેનિક ફ્લાવરવાળી હોળી આવે છે. પ્રોડ્યુસર એવા રાજભાના સહયોગથી અને સપોર્ટથી આટલું સરસ એન્જોયમેન્ટ ઓર્ગેનિકલી બહુ જ મજા આવે છે. હેપી હોળી, રાધે રાધે. ખૂબ આ ગુજરાતી કલાકારો કે જેઓ અત્યારે ધૂળેટીના રંગે રંગાયા છે. બ્રજ હોળી જે ફૂલો અને કેસુડાથી હોળી રમાઈ રહી છે, એટલે કે આ તમામ લોકો જે છે તેના દ્વારા ધૂળેટીની મજા માણવા માંગે છે. કેમેરામેન અજય પટેલ સાથે મહીસાગરના માનગઢમાં ધૂળેટીની ભવ્યાતિભવ્ય ઉજવણી અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સ્થાનિકો સાથે ઉજવણી કરી. ઢોલ નગારાના તાલ સાથે શિક્ષણ મંત્રી ઝૂમી ઉઠ્યા હતા. કુબેર ડિંડોરે ઢોલ વગાડીને આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. સાવરકુંડલામાં ધૂળેટીના પર્વનો માહોલ જામ્યો છે અને જુદા જુદા ધર્મોના લોકોએ એકતાથી આ તહેવાર ઉજવ્યો. ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ ભરત સુતરિયાએ પણ ઉજવણી કરી ધૂળેટીની. ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે ધૂળેટીની ઉજવણી કરી. તો ગીતોના તાલે ધારાસભ્યએ નૃત્ય પણ કર્યું હતું. સાવરકુંડલા એ તહેવારોની વિશિષ્ટ ઉજવણી કરતું અમારું નાનું નગર છે. સાવરકુંડલાની અનેક તહેવારો ઉજવવા માટેની વિશિષ્ટતાઓ છે. ચાહે હોળીનું પર્વ હોય, ચાહે દિવાળીનો તહેવાર હોય, સાવરકુંડલા વાસીઓ માટે આપણા તહેવાર એ અમારું પર્વ છે અને અમારું પર્વ છે એ અમારું ગર્વ પણ છે. ને એટલા માટે તમામ જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને, ધર્મના ભેદભાવોથી ઉપર ઉઠીને તમામ લોકો જે કલરોત્સવ, જે રંગોત્સવમાં જોડાયા છે એનો એક જ સંદેશ છે કે અલગતાની અંદર પણ એકતા. અલગ અલગ ધર્મના હોઈએ, અલગ અલગ જ્ઞાતિના હોઈએ, છતાં દેશે જે પ્રકારે દુનિયાને એકતાનો સંદેશો આપ્યો છે એ દુનિયાના સંદેશા, ભારતના સંદેશાને સાવરકુંડલાએ ઝીલ્યો છે. અને એ પ્રકારે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારે હોળીનો તહેવાર એ તમામ લોકો, વેપારીઓ હોય, પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા કાર્યકર્તા હોય, સામાન્ય નગરજનો હોય, મહિલા બહેનો હોય કે કેવી રીતે એક સાથે આ તહેવારને આજે ઉજવી રહ્યા છે એનું આ દ્રશ્ય છે.